સંસ્કારી નગરી વડોદરા ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ। શહેરમાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા ભવ્ય રીતે યોજાઈ અને જય જગન્નાથના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું। અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થતી આ ભવ્ય રથયાત્રા દરમિયાન ભક્તોએ ભાવથી ભગવાનનું સ્વાગત કર્યું। 7 કિલોમીટર લાંબી રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લીધો। રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। 3000થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહ્યા। આજે અષાઢી બીજ છે ત્યારે વડોદરા શહેરમાં પણ જે રથયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને સીધા દ્રશ્યો તમે વડોદરા શહેરના રેલવે સ્ટેશનના જોઈ શકો છો કે રેલવે સ્ટેશનથી આ જે રથયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ સતત 45મું વર્ષ છે। છેલ્લા 45 વર્ષથી જે છે તે આ જ રીતે ભવ્ય રથયાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લાખોની સંખ્યામાં જે ભક્તો છે તેઓ આ રથયાત્રામાં જોડાયા છે અને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રથયાત્રા ફરવાની છે અને આખા રૂટની વાત કરવામાં આવે તો લગભગ 7 કિલોમીટર જેટલી રથયાત્રા જે છે તે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે છે તે ફરવાની છે। અને મેં કીધું પ્રમાણે કે રથયાત્રામાં જ્યારે લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા હોય ત્યારે સુરક્ષાનું ખાસ ધ્યાન જે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ જે સુરક્ષા બંદોબસ્ત છે તેમાં મોટી સંખ્યામાં જે છે તે પોલીસ કર્મચારીઓ એટલે કે લગભગ 3000થી વધારે પર પોલીસ કર્મચારીઓ જે છે તેઓ પોતાની ફરજ જે છે એ બજાવી રહ્યા છે અને આખી જે રથયાત્રા છે તેનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી આ રથયાત્રા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જય જગન્નાથના નાદ સાથે સંસ્કારી નગરી જે છે તે આખી ગુંજી ઉઠી છે અને દર વર્ષે આ રથયાત્રાનું એટલું જ મહત્વ હોય છે અને લાખોની સંખ્યામાં જે ભક્તો છે તેઓ આ રથયાત્રામાં જોડાતા હોય છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભગવાનની એક ઝલક જોવા માટે ભગવાનનો પ્રસાદ લેવા માટે કઈ રીતે ભક્તો જે છે તે પડાપડી કરી રહ્યા છે। ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે જે છે તે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે 45મું વર્ષ છે કે અષાઢી બીજના દિવસે સંસ્કારી નગરીમાંથી આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।